ભગવાન રામના જન્મની ગુજરાતભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વિવિધ મંદિરોમાં પૂજા, આરતી અને વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતભરમાં રામજી મંદિરો જય શ્રી રામના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા। ત્યારે જેતપુરમાં યોજાયેલી શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું। જેતપુરમાં શ્રી રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા। જય શ્રી રામના નારા સાથે સમગ્ર જેતપુર ગુંજી ઉઠ્યું હતું। અત્યારના સમયમાં ધીરે ધીરે ફેશન, વ્યસન અને સુધારાના નામે ભારતીય સંસ્કૃતિના તહેવારો ભૂલાઈ રહ્યા છે અને વિધર્મી તહેવારો હોશે હોશે ઉજવાય છે। તેવામાં જેતપુરના ફૂલવાડી યંગ ગ્રુપ દ્વારા છેલ્લા 18 વર્ષથી શ્રી રામ જન્મ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। જય શ્રી રામ, જય શ્રી રામ। જેતપુરના ફૂલવાડી મેન રોડ ઉપર ફૂલવાડી યંગ ગ્રુપ દ્વારા છેલ્લા 18 વર્ષ થયા રામનવમીનો તહેવાર હિન્દુ મુસ્લિમને ટોટલી ભાઈચારાથી ઉજવવામાં આવે છે। આ જેતપુરનો એક જ એવો વિસ્તાર હશે એમાં બે વર્ણ હિન્દુ અને મુસલમાન ટોટલી સાથે ભાઈચારાથી 18 વર્ષથી આ ઉજવવામાં આવે છે અને હરેક વર્ષે નોખી નોખી પ્રસાદી દેવામાં આવે છે। અને જેતપુરના રામનવમીમાં અઢળક માણસો। તમે જે પ્રસાદી અત્યારે વિતરણ કરો છો તે અંદાજે કેટલુંક પ્રસાદી ભક્તો ખાતા હશે? અંદાજે 7 થી 8 હજાર ઉપર માણસો છે ને આ પ્રસાદીનો લાભ લે છે આજની તારીખમાં। દર વર્ષે આ પ્રસાદી દર વર્ષે વધતી જાય છે અને અમારા ટાર્ગેટ પ્રભુ શ્રી રામને હિસાબે કોઈ દિવસ ઘટતો નથી, દાડે દી અમે વધતા જાય છીએ। અને આ વર્ષે પહેલીવાર પ્રભુ શ્રી રામની અયોધ્યાની થીમ ઉપર આરતી કરેલી છે। આરતીમાં અમને બહોળો પ્રતિસાદ મળેલો છે અને હરેક વ્યક્તિ ભાઈચારાથી છે ને ટોટલી સાથ સહકાર આપે છે। 2 દિવસ સતત મહેનત કરીને કોઈ પ્રકારનું અસામાજિક કે કોઈ અભદ્રી બોલી કરતા નથી અને હરેક વ્યક્તિ શાંતિથી છે ને તહેવાર ઉજવે છે। હરેક વ્યક્તિને પૂરતો આનંદ મળે એવી અમે હર હંમેશ પ્રયાસ કરીશું। જય શ્રી રામ, જય Thank you.